નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2000નો જે 21મો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર થવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે। જી હા મિત્રો, આવતીકાલે વડાપ્રધાન મોદી સાહેબ 19 નવેમ્બરે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે। ત્યારે અહીંયા મેં પીએમ ઇવેન્ટની જે વેબસાઇટ છે એ ઓપન કરી છે। તો ત્યાં તમે જે હવે બાકી સમય છે 21મો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થવાને એનો જે લાઈવ સમય છે એ અહીંયા તમે જોઈ શકો છો। 1 દિવસ 4 કલાક 32 મિનિટ અને 15-14 એવી રીતના અહીંયા લાઈવ સેકન્ડ જે સમય છે એ બતાવવામાં આવી રહ્યો છે, સેકન્ડ પણ બતાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, ગણતરીના કલાકો પીએમ કિસાન યોજનાનો 2000નો 21મો હપ્તો જમા થવાને બાકી છે। ત્યારે મિત્રો, આપને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો મળશે કે નહીં એ તમારે જો ચેક કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો। તમારે ખરેખર એ જાણવું છે કે તમને ખરેખર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો મળવાપાત્ર છે કે નહીં। તો એના માટે મિત્રો, તમારે પીએમ કિસાન જે પોર્ટલ છે એને મિત્રો તમારે ઓપન કરવાનું છે। હવે પીએમ કિસાન પોર્ટલ છે એ મિત્રો મારા ખ્યાલ પ્રમાણે મેન્ટેનન્સ હેઠળ એની કામગીરી જે છે એ ચાલુ છે, એટલે જે પીએમ કિસાનની વેબસાઇટ છે એ આપણને જોવા નથી મળતી। પરંતુ અહીંયા આપણે સર્ચ કરીએ પીએમ કિસાન, તો પીએમ કિસાન સર્ચ કરીએ તો જે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ આપણને અહીંયા જોવા નથી મળતી। અહીંયા ફક્ત એક ઓપ્શન જ જોવા મળે છે, પીએમ કિસાન બેનિફિશરી સ્ટેટસ। તો ઘણા બધા ખેડૂત મિત્રો પોતાનું જે સ્ટેટસ છે એ ચેક કરી શકતા નથી। તો અહીંયા મિત્રો તમારે આ જે વેબસાઇટ જોવા મળે છે પીએમ કિસાન બેનિફિશરી સ્ટેટસ, તો એના પર તમારે ઓકે આપી દેવાનું છે। એના પર તમે મિત્રો ઓકે આપશો એટલે થોડીવાર પેજ જે છે એ લોડ લેશે અને તમારી સામે એ પેજ જે છે એ આવી રીતના જોવા મળશે। હવે અહીંયા લખેલું છે સમથિંગ વિન વન પ્લીઝ ટ્રાય અગેન। તો આ જે પેજ છે એ પેજમાં સમથિંગ એટલે કે કંઈક ટેકનિકલ ઇસ્યુ છે એવું આપણને અહીંયા બતાવવામાં આવી રહ્યું છે અને ગો ટુ pmkisan.gov.in। તો ફરીથી પાછા પીએમ કિસાન સાઇટ પર જાઓ એવું આપણને અહીંયા જણાવવામાં આવી રહ્યું છે। તો તમારે મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી। પેજ ઓપન ન થતું હોય તો અહીંયા ગો ટુ pmkisan.gov.in જે લખેલું છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે આવી રીતના। એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે જે પેજ છે એ તમારી સામે પીએમ કિસાનનું પોર્ટલ ઓપન થઈ જશે। તો આવી રીતના તમને પેજમાં જે મેસેજ છે એ જોવા મળશે। પીએમ કિસાનનો જે 21મો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબે રિલીઝ કરવાના છે 9 કરોડ ખેડૂત મિત્રોને 18 કરોડથી વધારે રૂપિયા જે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે 19 નવેમ્બરે, એનો મેસેજ તમને જોવા મળશે। તો આ મેસેજને દૂર કરવા માટે સાઇટમાં કોઈ પણ જગ્યાએ તમારે અહીંયા આવી રીતના ટચ કરવાનું છે એટલે એ મેસેજ ત્યાંથી હટી જશે। હવે અહીંયા પેજને આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે આવી રીતના। ઉપર તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું તમને જોવા મળશે એક ઓપ્શન નો યોર સ્ટેટસ। તો જે આ નો યોર સ્ટેટસ તમને ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે। એના પર તમે મિત્રો ઓકે આપશો એટલે નેક્સ્ટ પેજ આવી રીતના ખુલશે। હવે અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના। ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે તમારો જે ખેડૂત રજિસ્ટ્રેશન નંબર છે એ ખેડૂત રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે। પછી અહીંયા જે આ કેપ્ચા કોડ જે બોક્સ જોવા મળે છે એની અંદર અહીંયા જે આ કેપ્ચા જોવા મળે એ કેપ્ચાને અહીંયા એન્ટર કરવાના છે કેપ્ચા કોડ બોક્સની અંદર। કેપ્ચા કોડ બોક્સની અંદર જે આ કેપ્ચા છે એ એન્ટર કર્યા પછી ગેટ ઓટીપી તમે જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે। એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે તમે જે પીએમ કિસાનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું એ વખતે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર પર 6 અંકનો ઓટીપી જશે। તો એ ઓટીપીને ફરીથી પાછું પેજ છે એ રિફ્રેશ થશે અને ઓટીપી એન્ટર કરવાનું ઓપ્શન આવશે। તો ત્યાં તમારે એ ઓટીપી એન્ટર કરી દેવાનો છે અને ઓટીપી એન્ટર કરી અને ગેટ ડેટા નામનું ઓપ્શન જોવા મળશે એના પર તમે ઓકે આપશો એટલે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ ખુલી જશે। તો અહીંયા આપણે એક ખેડૂત મિત્રોનું પીએમ કિસાન સ્ટેટસ ઓપન કરેલું છે એટલે હું તમને બતાવું છું। તો અહીંયા મિત્રો આપણે એક ખેડૂત મિત્રનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરેલું છે। તો આપણે આ પેજને આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના।
ઉપર સ્ક્રોલ કરતાં તમને તમારો જ્યારે તમે સ્ટેટસ ચેક કરશો ત્યારે આવી રીતના જોવા મળશે પર્સનલ ઇન્ફોર્મેશન. તો ફરીથી પાછું પેજને તમારે આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. હવે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક ઓપ્શન તમને જોવા મળશે ઇલિજિબિલિટી સ્ટેટસ. તો જે આ ઇલિજિબિલિટી નામનું જે સ્ટેટસ લખેલું જોવા મળે છે એના પર તમારે આવી રીતના ઓકે આપવાનું છે. આવી રીતના મિત્રો તમે ઓકે આપશો એટલે અહીંયા તમને 3 વિગતો જોવા મળશે. પ્રથમ લેન્ડ સીડિંગ ગ્રીન ટીક લાગેલ હશે અને યસ જોવા મળશે. પછી આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જે છે એ ગ્રીન ટીક લાગેલ હશે અને યસ જોવા મળશે. KYC સ્ટેટસ જે છે એ ગ્રીન ટીક લાગેલ હશે અને યસ જોવા મળશે. જો આ 3 જગ્યાએ મિત્રો ગ્રીન ટીક લાગેલું હોય અને યસ લખેલું હોય તો તમારી વિગતો બરાબર છે. પણ જો આમાં કોઈ પણ જગ્યાએ ચોકડી મિત્રો તમને જોવા મળે, ગ્રીન ટીક જે લાગેલું છે એની જગ્યાએ ચોકડી જોવા મળે અને યસની જગ્યાએ ન જોવા મળે તો મિત્રો તમને હપ્તો મળવા પાત્ર છે નહીં. પરંતુ આ 3 જગ્યાએ જો મિત્રો ગ્રીન ટીક લાગેલું હશે તો તમારી વિગતો બરાબર છે અને હપ્તો હજુ મળવા પાત્ર છે કે નહીં એ હજુ આપણે નીચે જોવાનું છે પેજમાં નીચે. તો સૌ પ્રથમ તો તમારી આ 3 વિગતો બરાબર હોવી જોઈએ. પછી હવે આ વિગતો તમારી બરાબર છે એટલે તમને હપ્તો મળશે એટલું જ નહીં, પણ અહીંયા પણ જોવાનું છે જે આ લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ જે લખેલું છે ત્યાં તમારે ખાસ જોવાનું છે. કેમ કે આ જે 2021મો હપ્તો છે એનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે કે નહીં એ મિત્રો અહીંયા તમને જોવા મળશે. તો આ જે ખેડૂત મિત્ર છે એમને 11 હપ્તા સુધી હપ્તા મળેલા છે એટલે એમણે પાછળથી રજિસ્ટ્રેશન કરાવેલું છે એટલે 11 હપ્તા સુધી આવેલા છે અને હવે એમને 12મો હપ્તો મળવાનો છે. જે આ 21મો હપ્તો મળે એ એમને આ 12મો હપ્તો મળવાનો છે. 12મો એ આપણે એટલા માટે કહીએ છીએ કે એમને 11 હપ્તા મળેલા છે અને 12મા હપ્તાનું જે સ્ટેટસ છે અહીંયા લાગેલું છે. હપ્તાની કોલમમાં 12મો હપ્તો અહીંયા લખવામાં આવ્યો છે. તો 12મા હપ્તો મળવાનો છે એ આપણે એટલા માટે કહીએ છીએ કે અહીંયા FTO પ્રોસીડ ગ્રીન ટીક લાગેલ છે અને યસ લખેલું છે. જો આ ખેડૂત મિત્રને FTO પ્રોસીડ અહીંયા ચોકડી અને નો લખેલું જોવા મળોત હાલ તો આ ખેડૂત મિત્રને 12મો હપ્તો મળવા પાત્ર છે નહીં. પરંતુ એમને FTO પ્રોસીડ યસ ગ્રીન ટીક ને યસ લખેલું છે એટલે કે કેન્દ્ર સરકાર તરફથી એમને ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે. તો થયેલો છે ફંડ ટ્રાન્સફર ઓર્ડર એટલે જ અહીંયા ગ્રીન ટીક લાગ્યું છે અને યસ લખેલું જોવા મળે છે. હવે આ ખેડૂત મિત્રનું જે પેમેન્ટ સ્ટેટસ છે એ પેમેન્ટ અહીંયા તમે જોઈ શકો છો પેમેન્ટ પ્રોસીડ. તો પેમેન્ટ છે એ હાલમાં પ્રોસીડમાં છે, પ્રોસેસમાં છે. આવતીકાલે વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે 21મો હપ્તો ટ્રાન્સફર કરશે ત્યારે આ ખેડૂત મિત્રના એકાઉન્ટમાં જે 21મો હપ્તો છે એ જમા થશે. અહીંયા પછી એમનું બેંકનું નામ જોવા મળશે, અહીંયા UTR નંબર જોવા મળશે, અહીંયા એકાઉન્ટ નંબરના લાસ્ટ 4 અંક જોવા મળશે, અહીંયા કઈ તારીખે જમા થયા છે એ પણ જોવા મળશે. પરંતુ મિત્રો અહીંયા કેન્દ્ર સરકાર તરફથી આ ખેડૂત મિત્રને જે 21મો હપ્તો છે એ 100% મળવાપાત્ર છે. ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે, બધું જ બરાબર છે. પણ તેમ છતાં ત્યાંથી જો વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે 21મો હપ્તો રિલીઝ કરશે ત્યારે આ ખેડૂત મિત્રનું જો બેંક એકાઉન્ટ બંધ હશે એટલે કે બેંકની અંદર કોઈ કારણોસર બેંક એકાઉન્ટ બંધ હોય અથવા તો KYC બાકી હોવાને કારણે જો બંધ હશે તો આ ખેડૂત મિત્રને હપ્તો કેન્દ્ર સરકાર તરફથી તો ફાળવી દેવામાં આવ્યો છે પણ બેંકમાં આવીને રિજેક્ટ થઈ જશે. એટલે એ મિત્રો તમારે ખાસ જોવું. જો તમારું PM કિસાન જે સ્ટેટસ છે એની અંદર આ 3 વિગતો બરાબર છે, પછી અહીંયા જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ છે જે હપ્તાની કોલમ છે એની અંદર FTO પ્રોસીડ ગ્રીન ટીક લાગેલ છે, યસ લખેલું છે, પેમેન્ટ પ્રોસીડમાં છે. તેમ છતાં મિત્રો જો તમારો બેંક એકાઉન્ટ બંધ હશે, KYC કરવાનું બાકી હશે તો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં આવશે નહીં. એટલે આજે જ મિત્રો બેંક એકાઉન્ટ તમારું જે છે એ બેંકમાં જઈને ચેક કરી લેજો બરાબર છે કે નહીં, એક્ટિવ છે કે નહીં, ચાલુ છે કે નહીં. તો આટલું મિત્રો તમારે જાણવાનું છે. જો PM કિસાન સ્ટેટસમાં આ 3 વિગતો બરાબર હશે અને અહીંયા લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તાની કોલમમાં પણ ગ્રીન ટીક લાગેલ હશે અને જો તમને સ્ટાર્ટરથી જો તમે PM કિસાનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો અહીંયા 21મો હપ્તો લખવામાં આવ્યો હશે. જો એક હપ્તો મળ્યા પછી ખેડૂતોને પછી તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો અહીંયા 20 લખેલું હશે. એવી રીતના જેવી રીતના તમે રજિસ્ટ્રેશન કરાવેલું હશે એવી રીતના અહીંયા લખેલું હશે. તો મિત્રો તમારું જે સ્ટેટસ છે એની અંદર 3 વિગતો બરાબર હોય અને અહીંયા FTO પ્રોસીડ યસ ગ્રીન ટીક લાગેલું હોય તેમ છતાં તમારો બેંક એકાઉન્ટ ચેક કરી લેજો જેથી કરીને તમને આવતીકાલે જે PM કિસાન યોજનાનો 21મો હપ્તો છે એ તમારા એકાઉન્ટમાં જમા થઈ શકે. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો
તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.